માં સંધ્યાની વેળાએ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધારી દ્વારા આયોજિત આ દિવ્ય કાર્યક્રમમાં સર્વપ્રથમ તો આપ સર્વનું સ્વાગત છે. હવે આ મંચને સુશોભિત કરવા માટે સન્માનીય મહેમાનોને હું નમ્ર નિવેદન કરીશ કે મંચ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. DHO ડૉક્ટર જોશી સાહેબ, DFO અંશુમનભાઈ, મહિલા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દવે, મહિલા કોલેજના પ્રોફેસર દુર્ગા મેડમ, ધારી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા આદરણીય ભારતી દીદી, આજની ઘડી અતિ મંગલકારી છે. આજના મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નર્મદેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પ્રાંગણમાં બ્રહ્માકુમારી ધારી દ્વારા આવા અદ્ભુત ત્રિવેણી મહોત્સવ એટલે કે અમરનાથ બાબાના દર્શન, આઝાદીનો અમૃત મહોત્સવ અને સકારાત્મક વાઇબ્રેશન પ્રવાહિત કરવાના લક્ષ્ય હેતુ મોટરસાયકલ યાત્રા જે આજે સવારે 9 વાગે સંપન્ન થઈ, તો આવા ત્રિવેણી મહોત્સવનું આયોજન જેમની દિવ્ય પ્રેરણા અને અપાર શક્તિઓથી થયેલું છે એવા શિવ પિતાને ચાલો આ એમની જ મહેફિલમાં એમનું આહ્વાન કરીએ. કલ તક जो हमने सुबह शाम उससे मुलाकात की, कल तक जो हमने सुबह शाम उससे मुलाकात की, अब तो हर पल उसकी याद में मगन हो जाए, हर पल उसकी याद में मगन हो जाए. ચાલો 3 મિનિટ ભોળાનાથને યાદ કરીએ. दिव्य शक्ति का लाल लाल रंग, दिव्य शक्ति का विश्व पर है छाया. सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया. लाल लाल रंग दिव्य शक्ति का विश्व पर है छाया. हो सर्वेश्वर शिव परम पिता भूमंडल पर है आया. आज मेरी पंखुड़ी खिल खिलाकर मुस्काई, भक्तों का दिव्य स्पर्श जो पाई. सजदे में झुकते हैं ये फल भी आज, देख अपने प्रांगण में आप जैसे शिव भक्तों को आज, आप जैसे शिव भक्तों को आज. तो હવે હું બ્રહ્માકુમારી બહેનોને નિવેદન કરીશ કે મંચ પર ઉપસ્થિત સર્વ અતિથિઓનું તથા સામે ઉપસ્થિત કોરોના વોરિયર્સનું પુષ્પો તથા બેજ દ્વારા સ્વાગત કરશે બ્રહ્માકુમારી બહેનો.
છે. સંજીવની છે તો શબ્દ સુગંધ છે. દિલના ભાવ સાથે અભિવ્યક્ત થયેલા શબ્દોમાં સ્નેહ સમાયેલો હોય છે. તો આ છે શબ્દોની સુરાવલીથી અતિથિઓને આવકારશે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદી. આપ છેલ્લા 22 વર્ષથી પોતાનું સંપૂર્ણ જીવન આ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરેલ છે અને છેલ્લા 12 વર્ષથી ધારી તથા આસપાસના 15 જેટલા ગામોમાં પ્રભુ પિતાનો દિવ્ય સંદેશ આપી રહ્યા છો. તો આપને વિનમ્ર નિવેદન કરીશ કે સર્વ મહેમાનોને શબ્દ પુષ્પ દ્વારા આવકારશો. આપના માટે હું કહીશ, किसी सूखते हुए पौधे को जल देना, किसी जरूरतमंद को अपना कुछ खास करने पर इनाम देना, जीने की किसी को कला सिखा देना, जीने की किसी को कला सिखा देना. आदरणीय दीदी. ओम शांति. બધા ખૂબ જ પ્રેમથી બોલશો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સર્વોચ્ચ શક્તિ, સર્વશક્તિમાન, જગત નિયંતા, સર્વ મનુષ્ય આત્માઓના પિતા પરમાત્મા શિવ તથા તેમની અતિ પ્રિય સંતાન, મંચ પર ઉપસ્થિત સન્માનનીય મહેમાનો, બાજુમાં ઉપસ્થિત સન્માનનીય કોરોના વોરિયર્સ તથા આપ સર્વ શિવ ભક્તો અથવા તો કહીશ પ્રભુ પ્રેમી ભાઈઓ તથા બહેનો. આજનો દિવસ અતિ પાવન છે, અતિ મહાન છે. કારણ કે આજે દેવોના પણ દેવ મહાદેવ, સર્વ ધર્મ આત્માઓના પણ પિતા પરમાત્મા શિવનો અવતરણ દિવસ છે. શિવ ખરેખર કોઈ એક ધર્મ સમુદાયના પિતા નથી, પરંતુ સર્વ ધર્મ પિતાઓના પણ પિતા છે, સર્વ મનુષ્ય આત્માઓના પિતા છે, કહીશ યુનિવર્સલ ફાધર છે. તો આજના દિવસ માટે કહીશ કે મહાશિવરાત્રી યુનિવર્સલ ફેસ્ટિવલ છે. ખરેખર શિવ પરમાત્મા એ કોઈ દેહધારી મનુષ્ય નથી. શિવ શબ્દના 3 અર્થ થાય છે. એક, શિવ એટલે સદા કલ્યાણકારી, સદા સૂર્ય સમાન દાતા, સદા એની નિરંતર દેવાની શક્તિ માત્ર એમનામાં જ હોય કે જેમની કોઈ ફિઝિકલ ડિમાન્ડ ન હોય, માટે તેને સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં તેમને સબંગ કહ્યું છે, પણ બંનેનો અર્થ એક જ છે. બીજું, શિવ એટલે બીજ, બીજ રૂપ. પરમાત્મા જ્યોતિ સ્વરૂપ બીજ રૂપ છે, ક્રિએટર છે, નવી પવિત્ર દુનિયાના રચયિતા છે. ત્રીજું, શિવ એટલે શૂન્ય, ઝીરો. જ્યારે ઘણા બધા લોકો એનું કામ કરતા હોય અને જીરો લખવાનું આવે તો એ જીરો ના બોલે, શિવ બોલે છે. નથિંગ બટ એવરીથિંગ. જીરો મીન્સ કાંઈ જ નહીં, પણ જીરો વગર પણ કાંઈ જ નહીં. અતિ શક્તિશાળી. શિવને આપણે જ્યોતિર્લિંગ પણ કહીએ છીએ. જ્યોતિ મીન્સ લાઇટ, લિંગ મીન્સ પ્રતીક. તો જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું પ્રતીક એને કહેવાય છે જ્યોતિર્લિંગ. તો આજે જ્યારે એમનો જ દિવસ છે, અવતરણ દિવસ છે, તો આ એમની જ મહેફિલમાં
એમની જ સંતાનોની વચ્ચે એમનું હું ખૂબ જ દિલથી આહ્વાન કરું છું. આશુતોષ પરમાત્મા, અમરનાથ દાદા, આવો આ સભાની અંદર સૂક્ષ્મમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવો. આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સાથે સાથે આજ આપણી વચ્ચે વિશેષ અતિથિઓ ઉપસ્થિત છે. મનુષ્ય જીવનની ખુશીનો આધાર તંદુરસ્તી હોય છે. સુપ્રીમ સર્જન પરમાત્મા છે. જ્યારે સર્જનથી ન થાય ત્યારે પરમાત્માના હવાલે કરે છે. તો સુપ્રીમ સર્જને જેમને લોકોને તંદુરસ્તી પ્રદાન કરવાની દિવ્ય ગિફ્ટ આપેલી છે એવા સન્માનનીય ડોક્ટર રશ્મિકાંતભાઈ જોશીનું હું સ્વાગત કરું છું. ત્યારબાદ प्रकृति प्रेमी कहो या वन प्रेमी कहो, कहवाय छे वन में एक बार आकर के तो देखो, वन से अपना मन लगा करके तो देखो, प्रकृति नहीं तो काई ज नहीं. तो एवा सम्माननीय अतिथि विशेष अपनी वच्चे उपस्थित छे अंशुमन भाई जी शर्मा, एमનું स्वागत करूं छूं. जरूरी नहीं चिरागों से ही रोशन हो हर घर, शिक्षा से भी रोशन हो सकता है. तो एवा शिक्षा प्रेमी, आध्यात्मिक प्रेमी योगी जी महाराज महिला कॉलेजना प्रिंसिपाल सम्माननीय राजूभाई दवे तथा एक आदर्श नारीનું પ્રતીક કહીએ જેમને પ્રમાણ આપેલું છે એવા એજ કોલેજના પ્રોફેસર दुर्गा मैडम, आ બંનેનું હું તહ દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. ત્યારબાદ વિશેષ આપણી વચ્ચે વિકટ પરિસ્થિતિની અંદર જેમણે એક સુપર હીરોનો પાર્ટ પ્લે કરેલો છે. મેં કહ્યું હતું કે ભાઈ આપણને 1 કલાક માસ્ક પહેરવું બહુ મુશ્કેલ લાગે છે. જ્યારે આ કોરોના વોરિયર્સ જોશી સાહેબ એમની પૂરી ટીમ પૂરો દિવસ પીપી કીટ પહેરીને કલાકો કામ કરતા હતા. તો મતલબ કહીશું કે સુપર હીરોથી વિશેષ છે એવા પ્રભુ રત્નોનું પણ હું ખૂબ જ દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે આપ સર્વ એ ભગવાનના સિતારા કહો, એ ભગવાનના કુળ દીપક કહો એવા સર્વ શિવ ભક્તોનું ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. આપ સર્વનું, ભાઈઓ બહેનો બાળકો સર્વનું સ્વાગત છે, સ્વાગત છે. ઓમ શાંતિ. દીદીજી, આપનું પણ આપના જ ઘરે આપના જ પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે. હવે સ્વાગતની શ્રૃંખલાને આગળ વધારીએ. આજનો દિવસ દિવ્ય કાર્યક્રમ ભારતીય ગૌરવશાળી સંસ્કૃતિ, સંસ્કાર અને સાંસ્કૃતિક કલા દ્વારા ઘણી બધી પ્રેરણા આપવા માટેનો છે. નૃત્ય તો અસંખ્ય ગોપીઓ પણ કરતી હતી શ્રી કૃષ્ણ સાથે, એમને લુભાવવા માટે નહીં પરંતુ સ્વયંને શ્રી કૃષ્ણની યાદમાં समावा माटे. कहवाय छे क्रोध को समेट लेता है नृत्य, मन को मोह लेता है नृत्य. नृत्य एक साधना है, ईश्वर की एक आराधना है. तो स्वागत नृत्यनी साथे साथे आपने शिव स्मृतिમાં સમાવવા માટે આવી રહી છે પ્રભુ પરિવારની બાળાઓ कुमारी उर्वी અને જ્યોતિ. ગીતના શબ્દો છે શિવ સમા રહે હૈ. स्वागतम् 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 स्वागतम्
चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् तेरी बनाई दुनिया में कोई तुझे सा मिला नहीं मैं तो भटका दर बदर कोई किनारा मिला नहीं जितना पास तुझको पाया उतना खुद से दूर जाना शिव सवार है मुझ में और मैं शून्य हो रहा हूँ शिव सवार है मुझ में और मैं शून्य हो रहा हूँ સત્કાર એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તો એ પરંપરાને આ સ્વાગત સત્કારને આ બાળાઓએ આખરી ઓપ આપ્યો અને આપણા સર્વનું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ કુમારી ઉર્વી અને જ્યોતિ. कहते हैं दीप जलाओ प्रीत दीपक मीटे जो अंधेरा बूझे अग्नि ईर्षा की न हो तेरा मेरा जलाओ प्रीत दीपक मीटे जो अंधेरा मीटे जो अंधेरा. હવે હું મંચાસીન મહેમાનોને નિવેદન કરીશ. આગળ આવી શિવ સ્મૃતિ અને શુભ સંકલ્પોનો દીપક પ્રગટાવી અને આ આઝાદીના અમૃત મહોત્સવનું લોન્ચિંગ દીપ પ્રજ્વલન વિધિ દ્વારા સંપન્ન કરીએ. ज्योत जगाओ ज्योत जगाओ विश्व शांति की ज्योत जगाओ છેલ્લા 2 વર્ષમાં આપણા દેશ માટે જ નહીં પરંતુ પૂરી દુનિયા માટે એક એવો સમય રહ્યો જેમાં ઘણી વિકટ પરિસ્થિતિઓનો આપણે સામનો કર્યો. ઘણાએ પોતાના મિત્રોને સ્વજનોને ગુમાવ્યા પરંતુ છતાં પણ એક આશા અને વિશ્વાસનો દીપક આપણા સમાજના કંઈક એવા લોકોએ જગાવ્યો કે જેથી આપણે આ મહામારીમાં ટકી શક્યા. કંઈક એવા પ્રભુના સિતારાઓ જેમણે પોતાના શરીરની કે પરિવારની પરવાહ ન કરી પરંતુ આપણને સર્વને સુરક્ષિત રાખ્યા. અને અમને ખુશી છે કે આપણો દેશ જેમણે સૌથી પહેલા આ કોવિડ જંગ પર જીત મેળવી છે અને આનો બધા જ શ્રેય એમને જાય છે કે જેમને આપણને એક લાઈનમાં કોરોના વોરિયર્સ કહીએ છીએ. એ પછી ડોક્ટર્સ હોય, સફાઈ કામદાર કે પોલીસ હોય. અમારું સૌભાગ્ય છે કે એમાંથી ધારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપનાર કોરોના વોરિયર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું હવે આદરણીય ભારતી દીદીને નિવેદન કરીશ કે આપ કોરોના વોરિયર્સને પુષ્પ, ખેસ, સોગાત અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશો.
કર્મચારીઓ પણ પોતાની નૃત્ય કલા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવા ઈચ્છે છે. તો પ્રસ્તુત છે ગ્રુપ ડાન્સ. नन्ही सी हंसी भोली सी खुशी फूलों सी वो बाहें भूल गए जब देश ने दी आवाज हमें हम घर की राहें भूल गए. हम सोए नहीं कई रातों से जाने वतन सोचा बुझे हमें नींद उसी दिन आएगी जब देखेंगे आबाद तुझे. अस्पताल में लोग इस बीमारी से अकेले लड़ते वक्त अपने परिवार का साथ चाहते हैं, पर ऐसे हालातों में हम ही हैं उनके डॉक्टर, हम ही उनका परिवार, हम ही उनकी हिम्मत और हम ही उनकी उम्मीद. मजबूर हुई जब दिल की दुआ तो हमने दवा से काम लिया. वो नब्ज नहीं फिर थमने दी जिस नब्ज को हमने थाम लिया. बीमार है जो किस धर्म का है हमसे न कभी ये भेद हुआ. सरहद पे जो वर्दी खाकी थी अब उसका रंग सफेद हुआ. जवान अपनी जान की बाजी लगाकर सरहद की सीमा रेखा की रक्षा कर रहे हैं. लेकिन भारत की जीवन रेखा की जिम्मेदारी अब हमारे हाथ है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा. इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू. इस कोरोना के डर से लोग सिर्फ एक टच से घबराते हैं. हम डॉक्टर्स हैं, रोज मौत से हाथ मिलाकर आते हैं. એ નાનકડી પરીઓનો કે આપણે સર્વ પણ જોરદાર તાલીઓથી આ પરીઓનું અભિવાદન કરીએ. સેવાભાવી નેચર અને સેવાની સૌરભ જ આપની ઓળખ છે. મેડિકલની સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વિશેષ રસ ધરાવો છો એવા કોરોના વોરિયર્સ DHO ડોક્ટર જોશી સાહેબ પ્રોગ્રામને અનુરૂપ શુભકામનાઓના બે બોલ બોલશે. આજના મહાશિવરાત્રિના પ્રસંગે અત્ર ઉપસ્થિત ઓમ શાંતિ ગ્રુપના તમામ મેમ્બર્સ, આદરણીય ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવો, દુર્ગાબેન સાહેબ આપણા કન્ઝર્વેટિવ છે તે, પછી દવે સાહેબ, મનસુખભાઈ ભુવા અને આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તમામ આદરણીય ઉપસ્થિત બહેનો, માતાઓ, ભાઈઓ અને અમારો હેલ્થ સ્ટાફ, CHCનો સ્ટાફ. હું અમારી હેલ્થની જ વાત કરીશ કે 2 વર્ષ પહેલાં કોરોના વિશે આપણે કોઈ નહોતા જાણતા, પણ પહેલી લહેર આવી, પહેલો વેવ હતો, એના પછી જે સેકન્ડ વેવ આવ્યો ત્યાં સુધી, સેકન્ડ વેવના એન્ડ સુધી હું કોરોનામાં ઘણું કામ કર્યું છે, રાત દિવસ જોયા વગર કામ કર્યું છે. અને પરિસ્થિતિ એવી હતી કે આપણી પાસે પૂરતી દવાઓ નહોતી, પૂરતી સગવડતાઓ નહોતી, જિલ્લા કક્ષાએ પણ નહોતી. અને બીજી વાત એ હતી કે એકદમ નવો રોગ હતો, એટલે શું સારવાર કરવી એ પણ ક્લિયર કટ ગાઈડલાઈન કોઈની પાસે નહોતી. અને જે સાધનો હતા, જે સગવડતાઓ હતી એ ખૂબ ઓછા પ્રમાણમાં હતી. એના કારણે ડેથ ખૂબ થયા સેકન્ડ વેવની અંદર. આપણી કમનસીબી એ હતી કે આપણે પૂરતો ઓક્સિજન ન આપી શક્યા, પેશન્ટને પૂરી સારવાર ન આપી શક્યા, સાચવવામાં હેલ્થ સિસ્ટમમાં ક્યાંક ઉણપ હતી. એટલે સેકન્ડ વેવમાં આપણે ઘણું બધું ગુમાવ્યું. સેકન્ડ વેવમાંથી જાણવા મળ્યું અને એના પરિણામે શીખ્યા આપણે. એટલે થર્ડ વેવની પ્રિપેરેશન કામે લાગી, વેક્સિનેશન કામે લાગ્યું,
અને વાયરસ થોડોક નબળો પડ્યો એના કારણે આપણે થર્ડ વેવમાં ખૂબ ઓછી તકલીફ ભોગવવી પડી. અને કુદરતની મહેરબાનીથી મહાદેવની કૃપાથી થર્ડ વેવ પણ પાસ થઈ ગયો છે કે કોરોના જતો રહ્યો છે એમ નહીં માનતા, હજી એના વેવ આવશે જ. પણ આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, માસ્ક પહેરવો જરૂરી છે. અને એ આપણે લગભગ હવે કોઈ પણ પરિસ્થિતિ આવી અઘરી વહી જાય ને પછી ભૂલી જાય છે. ભીડ પણ એટલી હોય છે, એટલે આ વસ્તુ જરૂરી છે. અને જેને વેક્સિન નથી લીધું ને એ વેક્સિન લઈ લ્યો, તો જ આપણને આપણી આની સામે લડવા માટે એક જ શસ્ત્ર છે, વેક્સિન છે. બાકી તો જો કોરોના થયો તો અઘરી વસ્તુ છે. એટલે પ્રોટેક્શન, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને અહીંયા મને બોલાવીને સન્માનિત કર્યો તો મને એવું લાગે છે કે ક્યાંક મેં કાંઈક સારું કામ કર્યું હશે. અને તમે જે આ પ્રેરણા આપી, મને અહીંયા આમંત્રિત કર્યો, એ બદલ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ. સાહેબ, આપને થોડું નહીં પણ બહુ અમૂલ્ય ફાળો આપ્યો છે. અમારી શુભકામના છે કે આપ ખૂબ ખૂબ આગળ વધો તમારા ક્ષેત્રની અંદર અને સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. શિવરાત્રિનો પાવન દિવસ છે, જે શિવ પરમાત્મા સર્વના સદગતિદાતા છે. આપ સર્વ પણ જાણો છો કે કોઈ પણ દેહ ત્યાગ કરે ત્યારે અંતિમ દીવો શિવના મંદિરે જ મૂકવા જઈએ છીએ. તો આજે જ્યારે પરમાત્મા શિવની મહાઆરતી થઈ રહી છે અને સર્વના સદગતિદાતા પરમાત્મા આપણી વચ્ચે સૂક્ષ્મમાં ઉપસ્થિત છે, તો એ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ વિકટ પરિસ્થિતિ એટલે કે કોરોના કાળમાં ગયેલા અમારા સ્વજનો એમને આપની ગોદમાં સમાવી લો. તો ચાલો સાથે મળી એ સ્વજનોને શ્રદ્ધાંજલિ, દિવ્યાંજલિ, સ્નેહાંજલિ અર્પણ કરીએ. બધા જ આંખો બંધ કરી દો. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધા ભાવથી વ્યક્ત થયેલી આપણી ભાવનાઓ. તો ચાલો આપણે દુઆઓ આપીએ. ત્યાં મહાઆરતી ચાલુ છે અને અહીંયા પણ એક સુંદર ગીત વાગશે. એ ગીતના શબ્દો સાંભળતા સાંભળતા આપણે આપણા સ્વજનો જે ગયા એને દિલથી દુઆઓ અર્પણ કરીએ. दिल से देते चलो दुआएं, सबका भला हो, सब सुख पाए. दिल से देते चलो दुआएं, सबका भला हो, सब सुख पाए. दिल की दुआओं में बड़ा ही असर है, दिल की दुआओं में बड़ा જ હંમેશા બધાના દિલમાં રહેશે. તો આવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપણે સર્વ આપણા સ્નેહી સંબંધીને અર્પણ કરી હવે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. આપણી વચ્ચે એક એવા અતિથિ ઉપસ્થિત છે કે જેઓ અતિ સરળ અને નિર્માણ છે, જેમને અચાનક નિમંત્રણ આપવા છતાં તુરંત સ્વીકારી આપણી વચ્ચે પહોંચી ગયા. તેવા ડીએફઓ અંશુમનભાઈ શર્માજી પોતાની શુભેચ્છા વ્યક્ત કરશે. મહાશિવરાત્રિના પાવન ઉત્સવ પર પણ બધા અહીંયા ભેગા થયા છીએ. સૌપ્રથમ મારા તરફથી જેટલા કોરોના વોરિયર્સ છે આ બધાના હું તહે દિલથી શુક્રગુજાર માનું છું. કે આ બધા ડૉક્ટરને મારા તરફથી નમન. આ બ્રહ્મકુમારીને હું શુક્રગુજાર છું કે મને અહીંયા બોલાવ્યા. આ કહીને વિરમું છું. ધન્યવાદ. હવે છેલ્લા 15 વર્ષથી આ વિદ્યાલય સાથે ખૂબ નજીકથી સંબંધ સંપર્કમાં છે એવા આધ્યાત્મિક પ્રેમી સન્માનીય મહિલા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દવે એ પણ થોડા શબ્દોમાં આપણને શુભકામના આપશે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિદ્યાલય ના ઉપક્રમે દેવાદિદેવ મહાદેવ ના પ્રાગટ્ય અવસરે મહાશિવરાત્રિના દિવસે દેવાદિદેવ મહાદેવના નર્મદેશ્વર મહાદેવના પ્રાંગણમાં ઉપસ્થિત
બ્રહ્માકુમારી ભારતીબેન, ડૉક્ટર જોશી સાહેબ, ડૉક્ટર અંશુમન શર્મા સાહેબ, ડૉક્ટર દુર્ગાબેન, સર્વે કોરોના વોરિયર્સ અને પરમ કૃપાળુ પરમાત્માના સંતાનો એવા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, એક સુંદર ઉપક્રમ આ વિદ્યાલયના ઉપક્રમે દર વર્ષે થતો હોય છે. મોટાભાગના પ્રસંગોનો હું સાક્ષી પણ રહ્યો છું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. માનવના ઉત્થાન માટે પણ અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. એમાં અગ્રેસર એ આ સંસ્થા રહી છે. જ્યારે આ કોરોના વોરિયર્સનું સન્માન થઈ રહ્યું છે, આ સંસ્થાના ઉપક્રમે જ્યારે આવા કોરોના વોરિયર્સનું સન્માનનો એક અનુક્રમ રાખ્યો છે, તો આ સંસ્થાને આપણે ખાસ અભિનંદન પાઠવીએ અને એવી શુભેચ્છા આપીએ કે એમના દ્વારા જે આ પ્રયત્ન થયો છે એનો એક ઉત્સાહ, એક પ્રેરક બળ છે, આ કોરોના વોરિયર્સને મળશે અને બીજાને પણ પ્રેરણા મળશે. મહેમાન તરીકે જ્યારે જોશી સાહેબ જિલ્લામાં ફરજ બજાવે છે, ડૉક્ટર અંશુમન શર્મા, આપને ખ્યાલ નહીં હોય પણ અહીંયા એસીએફથી કામગીરીની શરૂઆત કરી, ડીસીએફ બન્યા, અહીંયા ધારીમાં 3 વખત એમને પોસ્ટિંગ મળ્યું અને હવે એક નવી વાત મળી કે સીએફ તરીકે પ્રમોટેડ થઈને જઈ રહ્યા છે. ત્યારે આપણે અંશુમન શર્મા સાહેબને પણ ખાસ એમના કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવીએ અને આ સંસ્થાને પણ ખાસ શુભેચ્છા. ધન્યવાદ. હવે આમંત્રિત મહેમાનોને હું નિવેદન કરીશ કે આ સ્થાનથી સામેના સ્થાનને ગ્રહણ કરશે, કારણ કે હજી આપણું નાટક, નૃત્ય, ખૂબ સુંદર કૃતિઓ છે, તો એમના માટે આપણે આ સ્ટેજ ખાલી કરીશું. कोई शक्ति नहीं, शिव से ऊंची कोई भक्ति नहीं, न कोई शिव के पूर्व था, न कोई शिव के बाद है. आओ ज परमात्मा शिव અને દેવાત્મા શંકરજીનો ભેદ સ્પષ્ટ કરતું નાટક લઈને આવે છે બ્રહ્માકુમારી પરિવારના કલાકારો. ओम नमः हे कल्याणकारी महादेव, अपनी करुणा सदा ही हम पर बनाए रखें बाबा. आज आपकी शिवरात्रि पर मैं सबको खूब प्रसाद बांटूंगा और सबकी दुआएं लूंगा. अपना आशीर्वाद सदा ही हम पर बनाए रखना बाबा. तथास्तु. भी आया है तेरे द्वारे ओ माता शेरा वाली, जो भी आया है तेरे द्वारे ओ माता शेरा वाली. तूने सबको दिए सहारे, तूने सबको दिए सहारे ओ माता शेरा वाली. जो भी आया है तेरे द्वारे ओ माता शेरा वाली. हे माँ, अपने भोले भक्त के ऊपर सदा अपना हाथ बनाए रखना और मेरे घर परिवार में सदा ही सुख शांति बनाए रखना. माँ, मैं आपका भोला भक्त हूँ, भोला बच्चा हूँ. सदा अपना हाथ मेरे सर पर बनाए रखना. भूल चूक भी माफ करना माँ, माफ कर. स्वामी त्रिकाल का करता
तू सुखदाता दुख हरता। हे बप्पा आप ही तो विघ्न विनाशक हो। हे बप्पा आप ही तो मेरे विघ्नों को हर सकते हो। आप अपनी कृपा दृष्टि अपनी छत्र छाया मुझ पर बनाए रखना। अरे दुलारे, आज तो शिवरात्रि है और तुम आज भी माँ दुर्गा की पूजा कर रहे हो। दिन बदलने से नियम थोड़े ही बदलता है। वो कल भी मेरी माँ थी, आज भी माँ है। और प्यारे तुम भी। अरे आज तो गणपति के पिताजी का दिन है। आज तो तुम्हें शिव की पूजा करनी चाहिए। जरूर करनी चाहिए, लेकिन पहले अपनी बप्पा की तो कर लूं। अच्छा तुम ये बताओ, गणपति किस बात में कम है? गणेश जी के तो 8 अवतार हैं, जैसे वक्रतुंड, एकदंत, गजानंद, महोदरा, लंबोदरा, विघ्नहर्ता, जिन्होंने मत्सरासुर, मदासुर, क्रोधासुर, ममतासुर, अहंकारासुर आदि आदि का वध किया है। इसीलिए सभी देवताओं से पहले गणेश की पूजा होती है। अरे भाई, आखिर गणेश जी को जन्म किसने दिया? अरे माँ के बिना बेटा कहाँ से आया? ये तो माँ के आशीर्वाद से ही गणपति जी इतने बड़े बड़े कार्य करते हैं। मेरी माँ तो सबसे महान है, जिसने 9 अवतार लेकर शुंभ निशुंभ, महिषासुर, चंडमुंड, रक्त बीज जैसे राक्षसों को मुंह की खिलाई। अरे दुलारे, पार्वती माँ ने ही शिव जी को पाने के लिए वर्षों घोर तपस्या की और अनेक जन्म लिए, तब जाकर उनकी कृपा और शक्ति से उन्हें शिव जी प्राप्त हुए। महादेव की अर्धांगिनी बनने से ही तो उनकी महिमा है। अरे शिव जी के आगे तो कामदेव भी नहीं टिक सका। और हाँ, भगवान शिव ने जलंधर, शंखचूड़, अंधकासुर, गजासुर जैसे राक्षसों को मार दिलाकर जग की रक्षा की है। और शंकर जी की तीसरी आंख खुलते ही सब कुछ नष्ट हो जाता है। इतने महाबली हैं महादेव। गजानन, भोलेनाथ, महादेव, शिव शंकर, भोलेनाथ, महादेव, शिव शंकर, भोलेनाथ, महादेव, शिव शंकर, नारायण 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 नारायण। आप सबकी आवाज देवलोक में सुनकर मुझे नीचे आना पड़ा। आज तो बहुत ही महान दिन है और प्यारे, दुलारे और न्यारे जैसे महान भक्तों में क्या चर्चा चल रही है? नारद जी आप ही बताइए, गणपति की पूजा सबसे पहले होती है तो वही सबसे बड़े हुए ना। नारद जी, सती के लिए शिव जी ने अपनी तपस्या भी छोड़कर दक्ष प्रजापति को दंडित किया, तो सती माँ पार्वती बड़ी हुई ना। नारद जी आप ही बताइए कि ब्रह्मा, विष्णु और शंकर जी में बड़ा कौन? जब भी कोई समस्या आती है तो वे सब शिव जी के पास ही तो जाते हैं, तो बड़ा कौन हुआ? नारायण नारायण, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे प्रभु, ये मुझे किस धर्म संकट में डाल दिया। अगर शिव जी का नाम लूं तो पार्वती माँ की सुननी पड़ेगी। अगर माँ पार्वती का नाम लूं तो शिव जी नाराज हो जाएंगे। नारायण नारायण। हे प्रभु, अब तो आप ही इसका समाधान कर सकते हैं। हे प्रलयंकर, महादेव, शंकर, स्वयंभू, अब तो सबकी तीसरी आंख खोल दो और इस रहस्य को सामने लाओ प्रभु, सामने लाओ। नारायण 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 नारायण। हे नारद, शक्ति एक है और हम सब परम शक्ति की रचना है। परमात्मा एक है और वो सभी आत्माओं का पिता है। मेरा तो परिवार है, पार्वती और बच्चे, गणेश, कार्तिक, और मैं तो स्वयं साधना करता हूँ सिद्धि स्वरूप के लिए। परमात्मा स्वयं ब्रह्मा, विष्णु और मुझसे 3 कर्तव्य कराते हैं। मैं स्वयंभू नहीं हूँ, स्वयंभू तो स्वयं निराकार ज्योति स्वरूप परमात्मा शिव है।
प्रभु, किंतु मनुष्य लोक में तो आपको ही शिव शंकर के रूप में याद किया जाता है। नारद, मैं स्वयं ज्योतिर्लिंग के ध्यान में रहता हूँ। भला मैं कैसे निराकार हूँ? मेरा तो शरीर धारण किया हुआ है। शिव और शंकर ये दो अलग नाम है। शिव अर्थात शव से परे, जिसे अपना शरीर नहीं है और वो सदा ही मुक्त है। ज्योतिर्लिंग उसका ही यादगार है। नारायण नारायण। किंतु प्रभु, आपकी तीसरी आंख खुलते ही तो विनाश हो जाता है। नारायण नारायण। नारद, विनाश तो स्वयं की कमजोरियों का होता है। तपस्या के माध्यम से मैं विनाशकारी हूँ, परंतु शिव तो कल्याणकारी है। हाँ मुनिवर और मेरे प्यारे भक्तों, मैंने भी स्वयं परमात्मा शिव अर्थात ज्योतिर्लिंग की तपस्या की है शंकर जी को पाने के लिए। शिव तो निराकार है और सर्वोच्च शक्ति है। हम सभी तो उसकी रचना है। मुनिवर, मैं भी तो शिव जी का ही ध्यान लगाता हूँ। हम सभी देवताओं का भी वो रचयिता है। नारायण नारायण। तो सुना न्यारे प्यारे और दुलारे सर्वश्रेष्ठ सर्वोत्तम परमात्मा निराकार शिव है और जिनकी आज शिवरात्रि अर्थात जन्मदिन है, जयंती है। नारायण नारायण। किंतु प्रभु, एक दुविधा है। प्रभु, जयंती आपकी है कि शिव परमात्मा की है? कृपया स्पष्ट कीजिए प्रभु। नारद, परमात्मा शिव कलयुग रूपी अंधियारी रात में आकर हम सभी को सत्य ज्ञान देकर मुक्ति और जीवन मुक्ति का रास्ता बताते हैं। अर्थात जीवन में रहते भी बंधनों से, विकारों से मुक्त कैसे रहें, यह ज्ञान देते हैं। इसीलिए ही शिवरात्रि मनाते हैं। वे कल्प में एक बार इस दरा पर आते हैं, किंतु हर वर्ष उनकी याद में शिवरात्रि मनाई जाती है। शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई भक्तों। शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई भक्तों। हम शिव के, शिव हमारे, स्वामी सेवक का नाता है ये। हमको हमेशा चाहिए साथ शिव का, जपेंगे नाम सारी रात शिव का। शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई रे, शिवरात्रि आ गई भक्तों। બલિદાન બાદ મળી છે, પરંતુ સાચી સ્વતંત્રતા ઇન્ડિપેન્ડ હજુ સુધી નથી મળી. આપણામાંથી ઘણા બધા લોકોને હજુ ઘણી બધી વાતો પર ડિપેન્ડ છીએ, એટલે કે આધારિત છીએ, જેમ કે આપણી ખુશી, આપણા મનની શાંતિ, ઘણી બધી વાતો પર આધારિત છે. તેવી સાચી સ્વતંત્રતા લાવવા માટે બ્રહ્માકુમારી વિદ્યાલયે ભારત સરકાર સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની સ્વર્ણિમ ભારત તરફ આ અભિયાનથી શરૂઆત કરેલ છે. તો એ જ થીમના અંડરમાં મહાશિવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ માત્ર હિન્દુ ફેસ્ટિવલ નથી, પરંતુ સંસારના સર્વ ધર્મની આત્માઓના પિતાના અવતરણનો દિવસ છે. તો એ જ પિતા પરમાત્મા સાથે સંબંધ જોડવાથી ઇન્ડિપેન્ડેન્ટ અર્થાત આપણને સાચી સ્વતંત્રતા મળી શકે છે. તો આવો જ આઝાદીના અમૃત મહોત્સવનો સંદેશ લઈને આવી રહી છે આ વિદ્યાલયની નાની નાની કુમારીઓ. शिव ने गगन के छोड़ भारत ने भरी उड़ान है। अब आत्मनिर्भर भारत से दूर ना आसमान है। प्रगति और विकास का आनंदोत्सव है।
आजादी का अमृत महोत्सव है, ये महोत्सव है नए भारत के निर्माण का, बलिदानों के सम्मान का, महिलाओं के उत्थान का, अब सर्व के कल्याण का। जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है, ये अमृत महोत्सव है। हर कदम आगे बढ़ाना है, एक नया सूरज उगाना है, हमने मन में ठाना है, स्वर्ग धरती पर ही बनाना है। नए संकल्पों का अवसर है, भारत माँ को नमन 100 है। जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है, ये महोत्सव है, पम पम पम। ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना। पम पम पम। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। पम पम पम। हर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए मिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए। पम 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 पम। आजा आजा जिंदू शामी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले। जय हो चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम, सत्य श्यामला मातरम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ये दुनिया एक दुल्हन, एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my इंडिया, ये मेरा इंडिया। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे। माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा।
रिश्ता हमारा हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा। ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી કુમારીઓનું અભિવાદન કરીએ। કહેવાય છે यह संसार एक गुलशन है, नारी इसकी माली है। विदुषी बनकर मुर्दे को भी चला सकती है, अंगुली से हिमालय को भी हिला सकती है। नारी माँ बनकर भगवान को भी अपनी गोदी में खिला सकती है, भगवान को भी अपनी गोदी में खिला सकती है। आओ नारी सम्मानનો થોડી જ વારમાં ખૂબ સુંદર નૃત્ય લઈને આવી રહી છે પ્રભુ પરિવારની બાળાઓ। दीवारें ऊंची है, गलियां है तंग, लंबी डगर है पर हिम्मत है संग। पाँव पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे। रीति की जंजीरें खा गई जंग, न्याय के मंदिर भी हो गए भंग। जमाना चले ना चले मेरे संग, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे। आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा तुम्हें दिल में अपने भर लूंगी, पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी, मैं तुमको नहीं छोड़ूंगी, तुमको नहीं छोड़ूंगी। स्कर्टी साड़ी रात दोपहरी डर डर के नहीं चलूंगी, कैंडल जला के सैंडल दिखा के मर मर के नहीं चलूंगी। कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी, पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी, मैं तुमको नहीं छोड़ूंगी, तुमको नहीं छोड़ूंगी। नए भारत के निर्माण का, बलिदानों के सम्मान का, महिलाओं के उत्थान का, अब सर्व के कल्याण का, जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है।